હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે કેટલા વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો ખબર હે? સાંજના 7 વાગે 7 વાગે જેવું 7 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. હમણાં 3 દિવસથી એક અઠવાડિયેથી બ્લોગ બંધ. કમ્પ્લીટ 7 ને 10 થઈ ગયા. અઠવાડિયેથી બ્લોગ બંધ કારણ કે ઘરનું થોડું કામ આવી ગયું હતું. અમારી બેનને ઓપરેશન કરાવવાનું હતું, તે બધું ઓપરેશન ને બધું આજ પતી ગયું. ને હવે આજથી વિડીયો આટલી ઘડી અમુક વિડીયો આવતા હતા, એ અમુક સેવ કરેલા પડ્યા હતા, એ આવી ગયા. ને આજથી હવે નવેસરથી નવું બ્લોગ ને રવિ રીલ્સો આવશે ઇન્સ્ટાગ્રામમાં અને બધી જગ્યાએ. કારણ કે એટલું બધું કામ વધી ગયું હતું કે કોઈ ટાઈમ જ મળતો નહોતો. તડકો તો જોઈએ, બપોરે ટાઈમ મળે થોડો ઘણો, પણ અત્યારથી ગરમી એવું પડે ને બપોરે તો ચોય રહેવાય એમ જ નહીં. અત્યારે અહીંયા આમ બધું હરિયાળી હ, પણ તોય તાપ લાગે. કારણ કે હે ને બાજરો વાય ને તો બાજરાનો બફારો એકદમ. હા, બાજરો વાય ને એટલે ચેડે બાજરો હોય એટલે બફારો રહે જ. એટલે બાજરાનો થોડો બફારો. આ બાજુ કુલદીપને લઈને આવ્યા છીએ. કુલદીપ ભાઈને ના લઈને આવે તો ઘરે તો તબાહી કરી નાખે. હા, વિશ્વાબેન હે ને પછી કુલદીપને સાચવવાનું, થોડું ઘરનું આગા પાછું કામ કરવાનું, એને પછી ના કરે. ને પેલા દિવસ આપણે ડિસ્ટર્બ થઈ ગઈ હતી કપાસમાં ને એડામાં, તો આપણે જીતી ગયા હતા, તો આપણે કપાસ જ વાવવાનો. તો ફેમિલી એ દિવસ તો બ્લોગ હાવ પેલો આવ્યો હતો કારણ કે હે ને એ દાડે છેલ્લો માઇક બંધ થઈ ગયું ને બનાવી દીધો તો બ્લોગ ને એમને ખબર નહીં. પછી ઘરે જઈને 2 દિવસ પછી રેકોર્ડિંગ કરી નાખ્યો, તો એ બ્લોગ સારો હેડ્યો. તો ફેમિલી હવે શું કરવાનું છે? આપણે હવે આપણું ખેતર જોવા જાવ. ચાલો ખેતર જોવા વ્યક્તિ જોવા જઈએ. પેલી દાડે ટીટી અહીંયા બચ્ચા કરીને કેટલું રવડ્યા હતા, પણ એ દાડે કેમેરો બંધ, માઇક બંધ થઈ ગયો, અમને ખબર નહોતું. માઇક બંધ થઈ ગયું, અમને ખબર નહોતું. ને કેટલું મને મગજ ખાધું હતું ને ટીટી હવે ઠેઠ આ બાજુ બોલે હ, તો ફરીથી જઈએ આપણે વસ્તી ટીટી જોવા. પેલી બાજુ બોલે, પેલા વકડા હોમ ઠેઠ હોમે કદી ને આ શેઢા ઉપર જ વીયા હતા ને ખેતરની અંદર તો સાધન આવતા ને કદી ના બચ્ચા હશે. પેલી ફેરે એડા હતા ને, હવે બચ્ચા થઈ ગયા. હેલો જી ઓયથી નહીં આગળ હેઠ ભાઈ કે બચ્ચા જોવા હે વ્યક્તિ દીદી જોવા જઈએ. વ્યક્તિ દીદી ના બચ્ચા આ બચ્ચા સીધો હા ટન માર દો બે. પહેલું હાપાયો, પહેલું હવે તો ઓળખી ગયો અમે મમ્મી. એટલે હું જુઠ્ઠી હોય એમ તમારો મતલબ? બતાય તો બતાય હાપ. એ બારમાં કોઈ ખખરીને તાર મેં કીધું, એમને એમ નહીં કીધું. કોઈ જોયા વગર ના કહેવાય. જોઈએ તો બારમાં તો હાપ જ હોય ને, બીજું શું હોય? ગમે તેવું હોય, ઉંદેડો હોય, ગમે એવું હોય, ચકલું હોય. બાપરો તો આપનો ઉંદેડો ના પડી જાય તો હાપ શું હોય? કે લગ્ન કરવા આવ્યો હો જુઠ્ઠી. હાપને હાપ વળી લગ્ન કરે કર જ દે. જો પેલે સામે હવે જો બતાય ફાઇનલી ફેમિલી બાજુ મને એવું લાગે છે કે વિયાણી છે ને. જો આજ વિયાણી નહીં હોય તો એક માણસને બરોબરની માર પડવાની છે. એટલે ખાલી જોવા મનોરંજન માટે જઈએ છીએ ખાલી. માને પણ મનોરંજનમાં મારા ટોટિયા દુખે ને ભાઈ. ને આપણું ખેતર હવે જો પાછું ખડ ને બળ ઉગી ગયું. પહેલું આ પહેલું મેં હશે જો. ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો. આજે ટીટીના બચ્ચા આપણે ગોતવાના છે. કોહ ચો હ જાને જુઠ્ઠી કોહ હાજો કશું નહીં ફેમિલી. એમને મેં બેઠી હોય. આનું ઝાડ વિસ્મી. હા હા લેબડોય નહીં. મિક્સમાં હને એવું એમને અમે બહાર નહીં લા. ના આટલી જો કેટલું બધું બોલો જો
આપણને હે ને ચોચ મારવા આવે. કેટલી બૂનો તમે? હું એક જ. નસીબ ફૂટે. તમારા ફૂટ્યા? કાલ જ બોલો થેલો ભરીને માં ઘરે જતી રહું. નસીબ ફૂટ્યા હોય તો તમારે સુધરી જશે. હા તો જઈ શકું છું. કાલે ફેમિલી હું મારા પિયર જતી રહીશ કારણ કે વિરાટના મારા આવવાથી કિસ્મત ફૂટી ગયા. જો આવી હા પેલા જી કમ બેઠી હેડ મોડું થાય હે. ના ના કોઈ બાય નહીં આપણે યાર. પેલા બેઠી ફેમિલી હવે પેલા કણ બેઠી, ઘડીક આ બાજુ બેહે, ઘડીક કોમ બેહે, એમ આઈડી અમને રખડાવે. હાલો વિકી દીદી ના બચ્ચામાં ભઈલું જોવાય માર નહીં જોવા. પહેલું જોવા ભઈલું જોવા ને બચ્ચા. તારા તું ને તાર મમ્મી બે મોબાઈલ લઈને ફરો હો ફોન. આ બાજુ જોઈએ કો મારા દીકરો બે આવે. કોટો વાગ્યો જુઓ. પહેલું મમ્મીને કોટો વાગ્યો. પહેલું કોટો વાગ્યો. બટાય પહેલું કે બટાય તો હારી કે દુખાવો નહીં થતો હોય. ના મારે તો શરીર જ છે બકા. આ તું બેરો થઈ ગયો દુખાય નહીં બકા. ફેમિલી આજે એટલી ગરમી છે ને મને અટક આવી છે. આવ્યું ફેમિલી જો સ્વાર્થી માણસો આવા દુનિયામાં પડ્યા છે. તો ફેમિલી હવે ઘરે જવાનું છે તો ફટાફટ હે ને બાઇક લેવા જ્યાં જુઓ. ફેમિલી તરસ પણ એવી લાગી ને જોરદારની કારણ કે ગરમીના મોઢું સુકાઈ ગયું. તો ફેમિલી આગળ આપણે પરબ આવશે તે પાણી પીવા ઊભું રાખવું પડશે. ને જો ગટુ એના પપ્પા ઓરો જ છે ફેમિલી. તો જો આગળ હમણાં બેસી જાય ફટાફટ. હા ફેમિલી કેટલું રડિયામણું લાગે છે. જો ખેતરમાં આવીએ ને એટલે મન ખુશ થઈ જાય છે કારણ કે એટલું લીલું સમ હોય છે. જો મને હે ને ફેમિલી હમણાં જ પીલી કાઢી હતી આગળ ઊભી હતી ને જો કેટલી. મન લેતા જો મારે હેડું ના પડે. મને લેતા જો મારે હેડું ના પડે. આ હે ને મને કસરત કરાવે બાપનો દીકરો બે. ફેમિલી હે ને મને હેડું બહુ જોર આવે તો જો આગળ દોડે. જો આ બે જણા એટલા ફાલે થયા હે ને જોરદાર. શું હગટું પપ્પા આવી જવા દો એમ હા માર નહીં આબુ છો બાપનો દીકરો બેકલા કે જતા લે જો